એને મને એમ કીધું કે તમારા કસ્ટમરને લઈને અમદાવાદ જાઓ ને પાસપોર્ટ લેતા જાઓ. હું અમદાવાદ પહોંચી ગયો છું વિઝા માટે ને ટિકિટ માટે, એટલે તમે આ બધા પાસપોર્ટ લઈને આવો. હા પછી તમારી એક જ મિનિટ કસ્ટમર બરાબર એક મિનિટ તમે ઓર્ડર ફેંકો પડે એટલે તમે કસ્ટમર તમારા એમ કીધું તમારા કસ્ટમર લે તમે જાઓ. હા તો એમ કેમ કે ખબર પડી અફજલભાઈ કે તમારા કસ્ટમર તમે એની ભેગા શામિલ કે નહીં? મારા કસ્ટમરને હું લઈને જાવ જ ને ભાઈ. પણ તમે એને એમને કેવી રીતના શામિલ કે નહીં? આપ્યા અફજલભાઈને આપ્યા તમે કેવી રીતના? તમે કયો કસ્ટમર 25 જણા તમે લઈને જતા હતા? એટલે મારા જે કસ્ટમર હોય એટલે જો કોઈ બી ટૂર વાળા હોય જો બેન આજ હું ના બે ટૂર કરતા હોય ને તો આના કસ્ટમરનું હું પાસપોર્ટનું ખબર હું મારા કસ્ટમરનું મારા પાસ લઈને વહી જાઉં. મારા કસ્ટમર પૈસા લઈને વહી જાઉં. મને પૂછવા દો બેન, તમે ટૂર હલાવો છો? મારી બેનના બાબાની ટૂર હતી. શું નામ છે એનું? ઉષામાં. પણ ઈ ત્યાં છે એટલે મેં પછી અત્યારનું. બધાય કે અત્યારનું મને પૂછી લેવા દો પણ. તમે પોતે ટૂર હલાવો છો? હું ટૂર ચલાવું મારી પોતાની. હા, શું નામ છે એમનું? કોનું? એ ટૂરનું નામ? બિસ્મિલ્લાહ જાબરી. બિસ્મિલ્લાહ. બરાબર. નહીં ટૂરનું નામ શું છે? મારું પોતાનું જ નામ છે. તમારા નામ ઉપર જ છે? અને તમે તમારા કસ્ટમર તમારી પાસે આવ્યા એ તમે એ અફઝલભાઈને ટ્રાન્સફર કરી દીધા આપણે તમારા હા, એટલે બધાય તમારા આવ્યા હોય તમે અહીંયા એટલે તમારા એમનો કોન્ટેક્ટ ટૂર વાળા છો ને તમે બરાબર. હવે એને તમને પાસપોર્ટ કેવી રીતના આપ્યા? ઘરે રાતે આવી એના પર સગા હતા એની આ મોકલા એને એમ કીધું કે હું અમદાવાદ જાઉં છું વિઝા ટિકિટ માટે તમે પાસપોર્ટ લઈને આવો. તો મેં કીધું આટલા બધા પાસપોર્ટ હું કેમ લઈ જાઉં? બરાબર. તો કે ના મારે વહેલું મોડું થાય ને તો હું વહેલો નીકળી જાઉં છું. તમે જાઓ. હવે તમે એમને અમદાવાદ ગયા તો અહીંયા શું થયું તમારી યારે? અમદાવાદ છું એ કે હમણાં હું આવું છું 2 વાગ્યા સુધી એનો ફોન ચાલુ જો છે. પછી નો ઉપાડ્યો પછી તમે શું કર્યું? કેવી રીતના ખબર પડી કે ઈ ભાઈ ફ્રોડ થયું કે આમ તેમ? હું ફોન ઉપાડે તો ચાલુ થયું. તમે આટલા દર્દી કરો છો બરાબર, તમે ભાઈ, એટલો તમારા કોઈના કોઈ કોન્ટેક્ટમાં છે, કોઈ તમારા કોઈ માટે કોઈ તમારા બીજા કોઈના કોન્ટેક્ટમાં છે કે આ તમારો ભાઈ ticket તમને ને આપ્યા, passport તમને બધા પાસપોર્ટ આપ્યા? મારું પાસપોર્ટ લઈ ગયા. એમની પાસે છે? મારો પાસપોર્ટ મારા દૂધી ડેરી વાળી લઈ ગયા. એ કે અમારે કેસ કરો લાસ્ટ પાસપોર્ટ અને મેં હવે એ પાસપોર્ટ છે ને બેન તમારી પાસે રાખજો અને તમે અત્યારે ટાઈમ ભરજો કહો અમે એક્સેપ્ટ નહીં કરી. મારો એક્સેપ્ટ કરી લઈને તો એક પાસપોર્ટમાં એમ થાય કે અમને પૈસા એક્સેપ્ટ થઈ ગયું. તમે અત્યારે ક્રાઇમ બ્રાન્ચ સીધા રાજકોટ અમારા ભેગા ચાલો. લાખો રૂપિયાની અને જો તમે નહીં આવો બેન તો પછી અમારે મજબૂરન જો તમે છેતરા રાખશો ને તમને એમને આપે એ ગાડી લઈ ગઈ. પાસપોર્ટ તો એમના જ આપ્યા છે ભાઈ. મારી વાત કઈ રીતે તમે લીધા પાસપોર્ટ એના પાસે? મને કોઈ આવીને એટલા બધાના પાસપોર્ટ આપે તો હું કોઈનો લઈ શકું? એક જ મિનિટ ઓય આપણા એક બોલો. એક જ મિનિટ મેમ તો આપણે મેડમ તમે એક મારી વાત સાંભળો. તમે અત્યારે અમારા ભેગા આવો છો કે નહીં? આ પાસપોર્ટ તમારી પાસે અમે કલેક્ટ નથી કરતા હું ભાઈ શૂટિંગ ચાલુ રાખજો, હું ભાઈના પાસપોર્ટ રેકોર્ડિંગ ચાલુ રાખજો. કેમ આવું ભાઈ? પણ મારી વાત સાંભળો, જો પાસપોર્ટ અમારા તમારી પાસે આ તો ભલે રહ્યા. તો તમે આવો ને પોલીસમાં જમા કરાવી દો. તો યા અત્યારે જો મેં એમ જ કીધું તમારે બધા પોલીસ સ્ટેશન અહીંયા બોલાવ્યા છે. કઈ જગ્યાએ? હા બરાબર. આ બધા કરવાના જ છે. હા મારા વાંધો નહીં. પાસપોર્ટ લોકો લઈ જ ગયા. એટલે તમે અહીંયા અત્યારે આ પાસપોર્ટ લઈને આવો જ નથી ક્યાં? અમારા ભેગા અહીંયા નહીં ને? તમે 100 નંબર બોલો અત્યારે બેન. નહીં નહીં અમારે ઉમરામાં જવાનું હતું આ સાઉદી અરબ, એના માટે અમે રજી ટૂર પાસે 9 જણાની ટિકિટ બુક કરાવેલ ઉમરાની 4 મહિના એડવાન્સ, જેનું અમે પેમેન્ટ 6 લાખ અરાઉન્ડ આપેલ એને. ટોટલ અમારું આખું ગ્રુપ જે ટોટલ 217 જણા આસપાસ હતું, જેમાં 3 ફ્લાઇટ હતી, 3 ટૂર હતા. 3 ફ્લાઇટ હતી રજી ટૂર્સની, 4 વાગ્યાની, 7 વાગ્યાની અને 12 વાગ્યાની, જેમાં અમારી 12 વાગ્યાની ફ્લાઇટ હતી. અહીંથી સવારે રજીવાળા સાથે વાત થઈ કે તમે ટર્મિનલ ટુ અમદાવાદ એરપોર્ટમાં પહોંચી જાઓ 7 વાગ્યા લગી. ત્યાં જઈને પહોંચ્યા મળ્યું ત્યાં કોઈ હતું જ નહીં. ત્યાં કોઈ કોલ ના ઉપાડ્યો, બધાના ફોન સ્વિચ ઓફ આવ્યા. પછી એમને વારંવાર ખબર પડી કે આ લોકો જે છે એ ફરાર થઈ ગયા છે બધાને પેમેન્ટ લઈને, એનો કોઈ પતો નથી. અંદાજે છેતરપિંડી ગણી તો 2.5-3 કરોડ આસપાસની છેતરપિંડી છે, કેમ કે એડવાન્સ બુકિંગ પણ એટલા બધા ના હતા. આ તો 3 ટૂર અમારી હતી, પણ એના સિવાય એડવાન્સ બુકિંગની જે લાલચ આપેલી હતી બધાને ડિસ્કાઉન્ટની, 5 જાન્યુઆરી લગી ડિસ્કાઉન્ટ આપેલ હતું. લાલચ એવી આપી હતી કે 5 જાન્યુઆરી પહેલા તમે ટિકિટ બુક કરાવો તો તમને 15,000 20,000 એવું ડિસ્કાઉન્ટ તમને યાત્રા ઉપર આપવામાં આવશે. ડિસ્કાઉન્ટ એને કોઈ આઈડિયા નથી, કેમ કે અમારી જે ટૂરમાં આવ્યા હતા એમને આઈડિયા પડ્યો કે આટલા લોકો છે, પણ જે એડવાન્સ બુકિંગ વાળા હતા, કેમ કે આ ઉમરાનું પેકેજ એ 4-3 મહિને અગાઉ બુકિંગ થતું હોય છે, ઇન્સ્ટન્ટ હોતું નથી. રાજકોટથી હતા, ટંકારાથી હતા, જેતપુર, ગોંડલ, મોરબી, બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવેલ છે. અમે જે કરાવ્યું અમે તો ફૂલ પેકેજમાં જ કરાવ્યું હતું, આમાં કોઈ ડિસ્કાઉન્ટ નહોતું. પણ આ લોકોને ભાગવાનો પ્લાન એવો છે 4 જાન્યુઆરી બધું સ્કેમનો પ્લાન હશે, તો તે માટે 4 જાન્યુઆરી એન્ડ આપીને ત્યાં
નવી સ્કીમ બહાર પાડેલ ત્યારે આ પેકેજ અલગ અલગ પ્રાઇસમાં હોય છે 60,000 થી લઈને 1,30,000 લગીનું આમાં બધા ઇન્ક્લુડ હતા 200 જણામાંથી ઘણાને 2 કન્ટ્રી હતી ઘણાને 1 ખાલી સાઉદી અરેબિયા જ હતું મક્કા મદીના